સુરતમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતના રાજા શ્રી સાર્વજનિક ગણેશની શોભાયાત્રા નીકળી। ગણપતિજીના સોનાના આભૂષણો બન્યા આકર્ષણનું કેન્દ્ર। ડાયમંડના ગણેશજી પણ કરવામાં આવ્યા હતા બિરાજિત। 7 કિલો ચાંદીના મૂષકરાજ આકર્ષણ વધારી રહ્યા છે। ઘોડા, બેન્ડ વાજા અને ડીજે સાથે શોભાયાત્રા નીકળી। ગણેશજી ડાયમંડ નગરીમાંથી છે, તો એ જ રીતે 1.5 લાખ જેટલા ડાયમંડના આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા છે। 20 થી 25 કિલો સોના ચાંદીના આભૂષણો પહેરવામાં આવ્યા છે। સાથોસાથ આ વર્ષે વિશેષતામાં એવું છે કે ગણેશજીને 6 ફૂટ લાંબો સોના અને ચાંદીનો હાર એક ભાવિક ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે। મંડપની અંદર આની જોડે એક 40 કિલો ચાંદીની 4 ફૂટ હાઇટની પ્રતિમાજી પ્રસ્થાપિત કરવામાં આવશે। 7 કિલો ચાંદીના મૂષકરાજ પ્રસ્થાપિત કરવામાં આવશે। અને આજે તમે જે જોઈ રહ્યા છો ભાવિક ભક્તોનો જે ઉમંગ છે અને સમગ્ર મૈદરપુરા વિસ્તાર આજે આ સુરતના રાજા તમામ શ્રદ્ધાળુઓને ઘરે ઘરે દર્શન આપશે અને ત્યારબાદ મંડપમાં પોતાનું સ્થાન રહેશે। આજે ગણેશજીની શોભાયાત્રામાં 4 કિલો ચાંદીનો હાર ચડાવવામાં આવ્યો છે અને એના પર સોનાનું પાણી ચડાવવામાં આવ્યું છે। અને આ ગણપતિ ઘણા લોકો 4 થી 5 વ્યક્તિ જોવા આવે છે। વિન્ટેજ કાર છે, બેન્ડ બાજા છે, ઘોડાગાડી છે અને જે ભાવિક ભક્તો રથ ખેંચે છે તે ચંપલ વગર રથ ખેંચશે અને એ લોકો 10 દિવસ ચંપલ વગર પણ ફરે છે। એ લોકોની બાધા કે એમ જ ચંપલ વગર રથ ખેંચે અને લઈ જાય છે।